સુરતમાં શેર બજારમાં રાતોરાત અમીર બનવાની લાલચ આપીને 20 લાખથી વધુની છેતરપિંડી કરનાર ગેંગના 2 સભ્યોને સુરત સાયબર ક્રાઇમ સેલે મુંબઈથી ઝડપી પાડ્યો છે. નકલી વેબસાઇટ બનાવી અને સેબી રજિસ્ટર્ડ કંપની હોવાનો દાવો કરી મહિલાને વિશ્વાસમાં લઈને આરોપીઓએ લાખો રૂપિયા પડાવી લીધા હતા. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય કોમલ શાહને નિફ્ટી સ્ટોક .in નામની નકલી વેબસાઇટ મારફતે શેર બજારમાં મોટા નફાની લાલચ અપાઈ હતી. આરોપીઓએ વિજયસિંહ અને અનીસ તરીકે ખોટી ઓળખ આપી તેમને ફંડેડ એકાઉન્ટ અને આકર્ષક રોકાણ પેકેજોની ઓફર કરી હતી. વિશ્વાસમાં આવીને કોમલબેને પ્રોસેસિંગ ફી, ટેક્સ અને રોકાણના નામે અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂપિયા 20,67,000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં નફો કે મૂડી પરત માંગતા આરોપીઓએ સંપર્ક તોડી ફરાર થઈ ગયા હતા. ફરિયાદના આધારે સુરત સાયબર સેલે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. તપાસમાં છેતરપિંડીની રકમ મહારાષ્ટ્રના વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર થયાનું બહાર આવ્યું હતું, જેના આધારે પોલીસ ટીમ મુંબઈ પહોંચી હતી. પોલીસે અજય વિજય શરણપ્પા મહિલ અને અઝરુદ્દીન ખસીમ અજમેર જમાદારની ધરપકડ કરી છે. અઝરુદ્દીન ગરીબ અને મધ્યમવર્ગીય લોકોના બેંક ખાતાઓ ભાડે આપીને 10% કમિશન લેતો હોવાનું સામે આવ્યું છે. હાલ બંને આરોપીઓને સુરત લાવી વધુ પૂછપરછ હાથ ધરાઈ છે અને આ ગેંગના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે પોલીસે તપાસ તેજ કરી છે. છેલ્લા મહિનામાં એક સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને અને ટિપ્સ આપવાના બહાને નિફ્ટી stock.in કરીને એક ફેક વેબસાઇટ ફરિયાદીને મોકલી અને એમને પાસેથી 20.5 લાખ જેટલા રૂપિયા પડાવીને એમને સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીઓને નવી મુંબઈ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ પોલીસ લઈ આવી છે. જે બંને આરોપીઓ છે એમાંથી એક કન્નડ છે મૂળ અને બીજો મરાઠી છે. બંને છેલ્લા 5-6 વર્ષથી સ્ટોક એડવાઇઝરી ફર્મ્સમાં કામ કરતા હતા. એમને ખબર હતું કે કેવી રીતે કોલ કરવાનું હોય છે અને કેવી રીતે કસ્ટમર્સને કન્વિન્સ કરવાનું હોય છે, શું બોલીને કેવી રીતે ટિપ્સ આપવાની હોય છે. તો એટલે પછી એ લોકો અગાઉ તો જેન્યુઇન ફર્મ્સમાં કામ કરતા હતા, પછી મોટી સેલેરી માટે એ લોકો સાયબર ફ્રોડસ્ટર્સ માટે કામ કરવા લાગ્યા અને ભરત યાદવ કરીને એક જે મુખ્ય આરોપી છે એમના કહેવા ઉપર એ લોકોએ અકાઉન્ટ ખોલાવી કમિશન ઉપર અકાઉન્ટ ખોલાવીને એમાં પૈસા લઈને પછી 10% કમિશન કાપીને ભરતને બીજા પૈસા મોકલતા હતા અને એ તમામ પૈસા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં એમના અકાઉન્ટમાં આવતા હતા. હવે ભરત યાદવને પકડવા માટે અમારી તપાસ ચાલુ છે. મુખ્ય હેતુ પૈસા કમાવાનું હતું. એ બંને આરોપીઓ પાસે કુલ 4 અકાઉન્ટો એમના નામ ઉપર છે અને તમામ અકાઉન્ટમાં NCCRB કમ્પ્લેન્ટ્સ છે. તમામ અકાઉન્ટ અત્યારે સ્ટેટસ વાઇઝ જોઈએ તો ફ્રીઝ છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.